ક્રાઇમ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક દીકરીના પિતાએ પોતાના જમાઈની તીક્ષ્ણ હથિયારથી બર્બરતાપૂર્વક હત્યા કરી નાખી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બનાવ અંગેની મળતી વિગતો મુજબ ચોક બજાર વિસ્તારમાં રહેતા નજીઉલ્લા મુસ્તાકિમ શાહે પોતાના જમાઈ સલમાન રફીક અહેમદ શાહની ઘાતકી હત્યા કરી હતી। મૃતક પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો, જેનાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દેવાનું કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું। તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધી છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે। તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે। સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી દેતીનું હતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો। ક્રાઇમ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક દીકરીના પિતાએ પોતાના જમાઈની તીક્ષ્ણ હથિયારથી બર્બરતાપૂર્વક હત્યા કરી નાખી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બનાવ અંગેની મળતી વિગતો મુજબ ચોક બજાર વિસ્તારમાં રહેતા નજીઉલ્લા મુસ્તાકિમ શાહે પોતાના જમાઈ સલમાન રફીક અહેમદ શાહની ઘાતકી હત્યા કરી હતી। મૃતક પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો, જેનાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દેવાનું કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું। તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધી છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે। તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે। સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી દેતીનું હતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો। ક્રાઇમ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં એક દીકરીના પિતાએ પોતાના જમાઈની તીક્ષ્ણ હથિયારથી બર્બરતાપૂર્વક હત્યા કરી નાખી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બનાવ અંગેની મળતી વિગતો મુજબ ચોક બજાર વિસ્તારમાં રહેતા નજીઉલ્લા મુસ્તાકિમ શાહે પોતાના જમાઈ સલમાન રફીક અહેમદ શાહની ઘાતકી હત્યા કરી હતી। મૃતક પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો, જેનાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દેવાનું કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું। તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધી છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે। તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે। સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી દેતીનું હતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો।